વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય એના આજના ત્રીજા વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો આપે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે એને પહેલાં સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને જે તે અપડેટેડ વિડીયોઝ છે એ તમને મળતા રહેશે। હવે આપણે આ પ્રકરણમાં એવી વાત સમજવાના છીએ કે શું પદાર્થની અવસ્થા છે એના પર તાપમાનના ફેરફારની કોઈ અસર થશે? ઘન પ્રવાહી વાયુમાં શું તાપમાનના વધારા સાથે આવી કોઈ બાબત કે આવી કોઈ ઘટના જોવા મળી શકે છે? તમે એક ઉદાહરણ પણ જાણો છો। તમે એ જાણો છો કે બરફને ગરમ કરવાથી તાપમાન વધતા તે પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે અને વધારે તાપમાન આપવામાં આવે છે તો તે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં પણ રૂપાંતર થાય છે। એટલે કે પાણી એ 3 અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે: ઘન, બરફ જેને કહીએ છીએ, પ્રવાહી એટલે કે જેને આપણે પાણી કહીએ છીએ, અને વાયુ જેને આપણે વરાળ તરીકે ઓળખીએ છીએ। એટલે કે H2O એ 3 અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે। ઘન અવસ્થા પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે। તો આજે આપણે દ્રવ્યની અવસ્થા પર તાપમાનની અસર શું જોવા મળે છે તે મુદ્દો સમજીશું। અહીં આપણે એક પ્રયોગ સમજીશું। તમને શાળામાંથી જે પ્રયોગ પોથી આપવામાં આવશે તેમાં આ પ્રયોગ આપવામાં આવ્યો છે। પ્રયોગનો હેતુ છે બરફનું ગલનબિંદુ નક્કી કરવું। તો આપણે અહીં પ્રયોગને સમજીશું। પ્રયોગનો હેતુ છે બરફનું ગલનબિંદુ નક્કી કરવું। તમને અહીં એક આકૃતિ દર્શાવેલી છે। તો સૌપ્રથમ કાચના એક બીકરમાં 150 ગ્રામ બરફ લો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થર્મોમીટરનો બલ્બ પારાવાળો ભાગ એ બરફના સંપર્કમાં રહે તે રીતે ગોઠવણી કરો અને બર્નર વડે ધીમે ધીમે બીકરને ગરમ કરો। તમે જ્યારે બરફ પીગળવાની શરૂઆત થાય ત્યારે તાપમાન નોંધશો તો તમને એ તાપમાન 0°C જોવા મળશે, જે દર્શાવે છે કે 0°C તાપમાને બરફ જે છે એ ઘન સ્વરૂપમાં છે તેનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે। પ્રયોગ પદ્ધતિ ખૂબ સરળ છે। સૌપ્રથમ કાચના એક બીકરમાં 150 ગ્રામ બરફના ટુકડા લો। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થર્મોમીટરનો બલ્બ પારાવાળો ભાગ એ બરફના સંપર્કમાં રહે તે રીતે સાધનોની ગોઠવણી કરો। બર્નર વડે બીકરને ધીમે ધીમે ગરમ કરો અને બરફ પીગળવાની શરૂઆત થાય ત્યારે તમે અવલોકન નોંધો। સામાન્ય રીતે તમે જ્યારે પ્રયોગ લખો છો ત્યારે હેતુ, સાધન, પદાર્થ, આકૃતિ, પ્રયોગ પદ્ધતિ, અવલોકન અને નિર્ણય આ મુદ્દામાં પ્રયોગો લખેલા છે। તો હેતુ તમારી સામે છે, બરફનું ગલનબિંદુ નક્કી કરવું। સાધનો કયા કયા છે તમે આકૃતિ પરથી લખી શકો છો। પદાર્થમાં શું લખશો? અહીં બરફના ટુકડા આવું લખવાનું થશે। પ્રયોગ પદ્ધતિ મેં તમને સમજાવી છે। અવલોકન શું થશે તો આપણે એક જરા ક્રમ તમને લખીને આપી દઈએ। તમારે હેતુ લખ્યા પછી સાધનો લખવાના છે, પછી પદાર્થો લખવાના છે, પ્રયોગ પદ્ધતિ પણ લખવાની છે, અવલોકનમાં આપણે શું નોંધ્યું કે બરફનું 0°C તાપમાને પાણીમાં રૂપાંતર થાય છે। એટલે કે જે દ્રવ્ય હતું એનું ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની ઘટના બની। ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની આ જે ઘટના છે
એને ગલન એટલે કે ફ્યુઝન તરીકે ઓળખવામાં આવે છે. નિર્ણય શું થયો? બરફનું ગલનબિંદુ 0°C છે. તો અહીં આપણે ગલનની વ્યાખ્યા તમને આપી. શું છે ગલનની વ્યાખ્યા? ગલન એટલે શું? તો ગલન એટલે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહે છે. તો અહીં આપણે ગલનની વ્યાખ્યા સમજ્યા. દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહેવામાં આવે છે. એક બીજી વ્યાખ્યા પણ આપણે અહીં સમજી લઈએ. ગલન બિંદુ એટલે શું? ગલન બિંદુ કોને કહેવામાં આવે છે? ગલન બિંદુ એટલે જે તાપમાને, જે ચોક્કસ નિયત તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણની શરૂઆત થાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. એકદમ સાદી ભાષામાં કહું ને તો જે તાપમાને પદાર્થ પીગળવા માંડે, જે તાપમાને પદાર્થ પીગળે તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. તો અહીં વ્યાખ્યા લખું છું. ગલન બિંદુ એટલે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. અહીં આપણે નોંધી લઈએ, બરફનું ગલન બિંદુ 0°C છે. પણ તાપમાન માપવા માટેનો SI એકમ જે છે એ કેલ્વિન છે. એટલે આપણે સેલ્સિયસને કેલ્વિનમાં જો વિચારતા હોઈએ અહીંયા તો એનું જે મૂલ્ય છે તે 273.16 કેલ્વિન છે, આવું પણ કહીશું. એટલે બરફનું ગલનબિંદુ સેલ્સિયસમાં કહીએ તો 0°C અને જો કેલ્વિનમાં કહીએ તો 273.16 કેલ્વિન થશે. અહીં સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેના સંબંધની વાત આપણે નથી કરતા, એ આગળ જ્યારે કેટલાક પ્રશ્નોના સોલ્યુશનની વાત આવશે ત્યારે બંને વચ્ચેનો સંબંધ આપણે જોઈ લઈશું. તો ગલનબિંદુની વ્યાખ્યા આપણે શું આપી? જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહે છે. આવી રીતે બોલી શકાય થોડુંક પ્રાસથી. જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહે છે. બરફનું ગલનબિંદુ કેટલું યાદ રાખશો? 0°C. જો સેલ્સિયસમાં પૂછે તો 0°C અને કેલ્વિનમાં લખવું હોય તો 273.16 કેલ્વિન થશે. હવે આ પ્રયોગમાં એક નોંધવા જેવી બાબત છે. આપણે જ્યારે આ બીકરને ગરમ કરીશું ત્યારે શું થશે તમને સમજાઈ ગયું છે કે બરફ છે એ પ્રવાહીમાં રૂપાંતર પામ્યા કરશે. તમે થર્મોમીટરમાં બહુ ધ્યાનથી નજર રાખતા જશો તો આપણે ઉષ્મા ઉર્જા આપી રહ્યા છીએ, બરફ પ્રવાહીમાં રૂપાંતર પામી રહ્યો છે, પરંતુ થર્મોમીટરનું જે તાપમાન છે ને એ 0°C પર સ્થિર રહે છે. તો આપણે તો ઉષ્મા ઉર્જા આપી રહ્યા છીએ, તાપમાનમાં વધારો થવો જોઈએ જ, પરંતુ અહીં જે આપણે ઉર્જા આપી રહ્યા છીએ, ઉષ્મા ઉર્જા આપી રહ્યા છે, તેની તાપમાનના વધારા તરીકેની અસર આપણે જોઈ શકતા નથી. આવું કેમ થતું હશે? આ શું થઈ રહ્યું છે એવું વિચારીએ તો જે બીકરની અંદર બરફ છે એના જે સંઘટકો છે એને પીગાળવા માટે આ ઉર્જા વપરાઈ જાય છે, જેને એ જે તે સંઘટકો છે ને તેમાં રહેલી ગુપ્ત ઉર્જા છે એવું કહેવામાં આવતું હોય છે. તો અહીં આપણે એવું યાદ રાખીશું કે જ્યારે આપણે ઉષ્મા આપી રહ્યા છીએ ત્યારે
જ્યાં સુધી સંપૂર્ણપણે બરફનું પ્રવાહીમાં રૂપાંતર નહીં થાય ને ત્યાં સુધી તાપમાન 0થી વધવાનું નથી. કેમ? આને શું આપણે કહીશું? જેને આપણે ગલનગુપ્ત ઉષ્મા તરીકે ઓળખીશું. ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? સાદી રીતે સમજો તો આપણે તાપમાન આ ઉષ્મા ઉર્જા આપી રહ્યા છીએ, બરફનું પ્રવાહીમાં રૂપાંતર થઈ રહ્યું છે, પરંતુ તાપમાન 0થી વધતું નથી. જ્યાં સુધી સંપૂર્ણપણે બરફનું પાણીમાં રૂપાંતર નહીં થાય ત્યાં સુધી તાપમાન 0થી આગળ વધવાનું નથી. તો આપેલી ઉર્જા ક્યાં વપરાઈ ગઈ? તો બરફને પીગાળવા માટે વપરાઈ ગઈ. આ જે ઉષ્મા ઉર્જા બરફને પીગાળવા માટે વપરાઈ ગઈ તેને તેની ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. તો આપણે એક વ્યાખ્યા અહીંયા લખી નાખીએ. ગલનગુપ્ત ઉષ્મા. ગલનગુપ્ત ઉષ્મા. એક ત્રીજી અગત્યની વ્યાખ્યા છે એની વાત કરીશું. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે, પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને, આ ચોક્કસ માપ યાદ રાખીશું કારણ કે એકમમાં આપણે એનો ઉપયોગ કરીશું, એકમ લખીશું ત્યારે. તો પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે, પણ કઈ પરિસ્થિતિમાં? તો એક વાતાવરણના દબાણે અને પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને. તો તમારે આ બધા શબ્દો યાદ રાખવાના છે. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. હવે આપણે બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય યાદ રાખીશું. હું અહીંયા લખું છું, ધ્યાનથી સમજજો. યાદ પણ રાખવાનું છે આ મૂલ્ય તમારે. બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય 3.35 ગુણ્યા 10⁵ જૂલ પર કેજી છે. આનો અર્થ સમજી લઈએ શું છે. આ એકમ પરથી સમજીશું. પર કેજી એટલે દર 1 કિલોગ્રામની વાત છે. 1 કિલોગ્રામ બરફને સંપૂર્ણપણે જો આપણે પ્રવાહીમાં રૂપાંતર કરી નાખવું છે તો 3.35 ગુણ્યા 10⁵ જૂલ ઉર્જા આપવી પડે. આ જે ઉર્જાનું મૂલ્ય છે એ આપણને એવું સૂચવે છે કે જો આપણે 1 કિલોગ્રામ બરફ કોઈ પ્રવાહીમાં નાખીશું તો તે પ્રવાહીમાંથી તે 3.35 ગુણ્યા 10⁵ જૂલ ઉર્જા શોષી લેશે. એટલે કે જે પ્રવાહી છે ને એ ઠંડુ થશે. માટે જ આપણે આપણા ઘરે શરબત કે કોલ્ડ ડ્રિંક્સને ઠંડુ કરવાનું વિચારતા હોઈએ ત્યારે આપણે ઠંડુ પાણી ઉમેર્યા કરતાં બરફના ટુકડા ઉમેરવા જોઈએ. તો ઘરે ગેસ્ટ આવે ત્યારે આપણે શું કરીએ છીએ? ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ આપવું હોય તો એમાં 1-2 બરફના ટુકડા પણ મૂકીને નાખીને આપીએ છીએ, જેથી ખૂબ ઝડપથી તે શરબત કે કોલ્ડ ડ્રિંક્સ છે તે ઠંડુ થાય છે. એની પાછળનું સાયન્સ છે. આપણે ઘરમાં વ્યવહારિક રીતે ઘણી બધી બાબતો એવી ઉપયોગમાં લેતા આવ્યા છે કે જે આપણને સમજ નથી, પણ આપણે એને યુઝ ટુ થઈ ગયા છે. પણ એ બાબત છે, વૈજ્ઞાનિક રીતે એ સત્ય છે કે ઠંડા પાણી કરતાં બરફના ટુકડા જે છે, ગાંગડા છે, એ વધુ જલ્દી ઠંડક ઉત્પન્ન કરશે. એની પાછળ ગલનગુપ્ત ઉષ્માનો કોન્સેપ્ટ રહેલો છે. અહીંયા ગલનબિંદુ એ શું છે? ગલનબિંદુ એ આપણને શું આપે છે? તો ગલનબિંદુ એ તેમાં રહેલા જે ઘટક કણો છે
તેમના વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. 1 માર્ક્સનો પ્રશ્ન અહીંયા અગત્યનો છે, હું તમને યાદ કરાવી દઉં, યાદ રાખજો પણ ખરા કે ગલનબિંદુ એ શું દર્શાવે છે. તો ગલનબિંદુ એ તેમાં રહેલા કણોના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. હું લખી આપું છું તમને અહીંયા. આજે ગલનબિંદુ એ શું બતાવે છે, તો તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. આ બાબત યાદ રાખી લેજો, 1 માર્ક્સના પ્રશ્નમાં હોઈ શકે છે. ગલનબિંદુ શું દર્શાવે છે, તો ગલનબિંદુ એ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. તો તમારે અહીં ગલન એટલે શું યાદ રાખવાનું છે, ગલનબિંદુની વ્યાખ્યા યાદ રાખવાની છે, ગલનબિંદુ શું દર્શાવે છે, ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય અને બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. આ બધા મુદ્દાઓ છે એ તમારે તૈયાર કરવાના છે. એક બીજો નાનકડો પ્રયોગ છે એને આપણે સમજી લઈએ. પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરવું. પ્રયોગનો હેતુ છે પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરવું. આકૃતિ અહીં દર્શાવેલી છે, સાધનો દર્શાવેલા છે, પદાર્થ તરીકે પાણી લેવાનું છે. અહીં પણ આપણે જ્યારે પ્રયોગ પદ્ધતિ લખવાની શરૂઆત કરીએ ત્યારે એવું કહીશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બીકરમાં પાણી લો અને થર્મોમીટરનો પારાવાળો ભાગ પાણીમાં ડૂબેલો રહે તે પ્રમાણે સાધનોની ગોઠવણી કરો. બર્નર વડે બીકરને ધીમે ધીમે ગરમ કરો. થર્મોમીટરમાં જે તાપમાન દર્શાવતો પારો છે એ ધીમે ધીમે ઉપર વધતો જશે. થર્મોમીટરમાં તાપમાનમાં થતો વધારો જુઓ અને જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે થર્મોમીટરમાં તાપમાન નોંધો. તો અવલોકનમાં અહીં આપણે લખવાનું શું થાય, સાધનો અને પદાર્થો તમે લખી શકશો. પ્રયોગ પદ્ધતિ પણ આગળના પ્રયોગની જેમ જ લખવાની છે. આપણે અહીં અવલોકનનો વિચાર કરીએ. તો અવલોકન એટલે જે તાપમાને પાણી ઉકળે છે ને તે તાપમાન આપણે લખવું છે. તો 100°C તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર શરૂ થાય છે. 100°C તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. તો અહીં પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે એવું આપણે સમજીશું. અહીં આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપી છે. આગળ આપણે હમણાં થોડા સમય પહેલાં ગલન બિંદુની વ્યાખ્યા આપી છે. હવે આપણે ઉત્કલન બિંદુની અહીં વ્યાખ્યા આપીશું. તો ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું થાય એ આપણે અહીં લખી નાખીએ. ઉત્કલન બિંદુ એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તેને ઉત્કલન બિંદુ કહે છે. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું, એટલે જો આપણે અહીં સેલ્સિયસમાં કહીએ તો 100°C કહીશું અને જો આપણે એને કેલ્વિનમાં રૂપાંતરિત કરીને કહીએ તો 373.16 કેલ્વિન આવું થશે. આપણે હમણાં વાત કરીને કે કેલ્વિન એ તાપમાન માપવા માટેનો SI એકમ છે, એટલે આપણે અહીં બંને મૂલ્યો યાદ રાખીશું. સેલ્સિયસમાં 0 બરફ માટે, પાણી માટે 100 અને કેલ્વિનમાં 273.16 કેલ્વિન એ બરફ માટે અને અહીં 100 પ્લસ થાય છે 373.16 કેલ્વિન થશે. હવે જ્યારે આ પાણી ઉકળવાની શરૂઆત થશે ત્યારે થર્મોમીટરમાં જે તાપમાન છે એ થર્મોમીટરમાં તાપમાન 100°C સ્થિર થઈ જશે. તો આપણે તો ઉષ્મા આપવાનું ચાલુ જ રાખ્યું છે, પણ
એ થર્મોમીટરમાં વધારા સ્વરૂપે આપણે જોઈ શકતા નથી. તો આ જે ઉર્જા કે જે આપણે આપી રહ્યા છીએ પરંતુ આપણે એ તાપમાનના વધારા તરીકે જોઈ શકતા નથી, એ પાણીને ઉકળવા માટે વપરાઈ જાય છે, જેને પાણીની ઉત્કલનગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. આપણે હમણાં શીખ્યા ને ગલનગુપ્ત ઉષ્મા, એવી રીતે અહીં ઉત્કલનગુપ્ત ઉષ્મા એટલે બાષ્પમાં રૂપાંતર કરવા માટે જે વપરાતી ઉર્જા છે એને આપણે કહીશું ઉત્કલનગુપ્ત ઉષ્મા. તો એક બીજી વ્યાખ્યા પણ અહીં આપણે ધ્યાનમાં લઈશું, ઉત્કલનગુપ્ત ઉષ્મા. ઉત્કલનગુપ્ત ઉષ્મા એટલે શું? તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહીનું વરાળમાં બાષ્પમાં વાયુમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉર્જાને તે પ્રવાહીની ઉત્કલનગુપ્ત ઉષ્મા કહે છે. 1 કિલોગ્રામ પ્રવાહીનું વરાળમાં રૂપાંતર કરવું છે. કઈ પરિસ્થિતિમાં? એક વાતાવરણના દબાણે અને કયા તાપમાને? પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને. તો અહીં પણ આપણે યાદ રાખીશું, પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહીનું વરાળમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉર્જાને ઉત્કલનગુપ્ત ઉર્જા કહે છે. હવે આજના લેક્ચરના અંતે તમારું હોમવર્ક આપી દઈએ. આજે સમજેલા બંને પ્રયોગ આકૃતિ સાથે હેતુ, સાધન, પદાર્થ, પ્રયોગ પદ્ધતિ, અવલોકન, નિર્ણય આ ક્રમમાં સંપૂર્ણ વ્યવસ્થિત રીતે લખવો. અને જે પણ વ્યાખ્યાઓ આજે આપણે સમજ્યા છીએ, ગલન, ગલનબિંદુ, ગલનગુપ્ત ઉષ્મા, ઉત્કલન બિંદુ અને ઉત્કલનગુપ્ત ઉષ્મા, આ બધી વ્યાખ્યાઓ તમારે લખીને તૈયાર કરી નાખવાની છે. વ્યવસ્થિત અક્ષરે લખજો, આકૃતિ, ફૂટપટ્ટી, પેન્સિલ સાધનોનો ઉપયોગ કરીને દોરજો અને ખૂબ જ સારા અક્ષરે લેસન કરજો.